ગીર સોમનાથ જિલ્લાના ઘંટિયા ગામે શનિવારે રાત્રે યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા પર થયેલા હુમલાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ ફરાર 7 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે। દિનેશ સોલંકી પર થયેલા હુમલામાં પોલીસની અત્યાર સુધીની તપાસમાં 2 કારણો સામે આવી રહ્યા છે। એક કારણ એ છે કે આરોપીઓ સાથે પૈસાને લઈને જૂની અદાવતમાં મારામારી થઈ હોઈ શકે છે, જ્યારે બીજું કારણ એ જાણવા મળી રહ્યું છે કે ખજૂરભાઈ એટલે કે નીતિન જાની અને કીર્તિ પટેલ વચ્ચેના વિવાદને લઈને આરોપીઓએ દિનેશ સોલંકી પર હુમલો કર્યો હોઈ શકે છે। દિનેશ સોલંકીનો આરોપ છે કે હુમલા સમયે મુખ્ય આરોપી કીર્તિ પટેલ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ જોડાયો હતો, ત્યારે હવે પોલીસે આ કેસમાં કીર્તિ પટેલ કે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે। ગીર સોમનાથ જિલ્લાના ઘંટિયા ગામે શનિવારે રાત્રે યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા પર થયેલા હુમલાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ ફરાર 7 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે। દિનેશ સોલંકી પર થયેલા હુમલામાં પોલીસની અત્યાર સુધીની તપાસમાં 2 કારણો સામે આવી રહ્યા છે। એક કારણ એ છે કે આરોપીઓ સાથે પૈસાને લઈને જૂની અદાવતમાં મારામારી થઈ હોઈ શકે છે,